ભુજ મધ્યે સોશિયલ મીડિયામાં જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર વિડીયો વાયરલ કરનાર ઈસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી ગેરકાયદેસર વિડીયો અપલોડ કરનાર ઈસમો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય। આજરોજ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર જન્મદિવસ ઉજવણી બાબતેનો ગેરકાયદેસર વિડીયો એક ઈસમે વાયરલ કરેલ, જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબનાઓએ એલસીબી સ્ટાફને આ ઈસમને પકડી પાડવા માટે સૂચના આપેલ। દરમિયાન એલસીબી સ્ટાફ દ્વારા મજકૂર ઈસમની તપાસ કરતા લોટોસ કોલોની વિસ્તારમાંથી મજકૂર પારસ રમેશગર ગુસાઈ ઉંમર વર્ષ 26 રહે વાલ્મીકીનગર પ્રાથમિક શાળાની બાજુમાં ભુજવાડો ફોર વ્હીલર ગાડી સાથે મળી આવેલ અને મજકૂરના કબજાની ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર તથા એક લોખંડનો મોટો પાઇપ મળી આવેલ, જે તમામ મુદ્દામાલ કબજે કરી મજકૂર ઈસમ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 2 કિંમત ₹360, દારૂની હેરાફેરીની ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12FC 6546 કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹10,000 તેમજ લોખંડનો પાઇપ નંગ 1 કિંમત ₹100। પકડવાનો બાકી આરોપી અજય લોહરા રહે લોટસ કોલોની ભુજ। મારું નામ પારસ રમેશગર ગુસાઈ છે। લોટસ કોલોની વાલ્મીકીનગરમાં રહું છું। કાલે મારો બર્થડે હતો એટલે મેં રીલ્સ નાખી હતી। એ વિડીયો ગેરકાયદેસર હતો, એ મેં અપલોડ કર્યો હતો। એવી રીલ્સ કોઈને નાખ્યું નહીં, એના માટે કરી પોલીસે કાર્યવાહી કરી છે। એવો વિડીયો નાખશો તો તમારા ઉપર કાર્યવાહી થશે, મારા ઉપર થયેલી છે, એના માટે જાહેરમાં માફી માગું છું। એવું બીજી વાર ભૂલ નહીં કરો।